શિવ ભક્તોનું આસ્થાનું પરમધામ એટલે વાડીનાથ મહાદેવનું આ પરમધામ। ત્યારે આપના સાથે જે ગાદીપતિ છે જયરામગીરી બાપુ, તેમની સાથે વાત કરીશું। બાપુ, ખાસ કરીને સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કેવી તૈયારીઓ કરવામાં આવી છે? વાળનાથ મંદિર તરફ આપ જોઈ રહ્યા છો અત્યારે આજના કાર્યક્રમનો જ્યારે બીજો દિવસ છે। લોકો સવારથી જ દર્શનાર્થે ઉમટી રહ્યા છે અને કાર્યક્રમની વાત કરીએ તો રોજ આપણા જે અલગ અલગ કાર્યક્રમો નિર્ધારિત કરવામાં આવેલા છે। આજે પણ બહારથી બહુ બધા સંતો અહીંયા આવેલા છે અને એમનું પણ ઉદ્બોધન 4 થી 6 કલાકે થવાનું છે અને કાલનો કાર્યક્રમ હોય કે પછી જે આવનારો કાર્યક્રમ છે, રોજની અલગ અલગ રૂપરેખાઓ પ્રમાણે અલગ અલગ સંતો અહીંયા આશીર્વચન આપવા માટે આવવાના છે। અને આ આખું મંદિર જે દિવ્યતા અને અભિભૂત કરનારું એટલા માટે પણ છે કે આને જે આખી ડિઝાઇન કરવામાં આવે છે એ આપણે ભગવાન રામનું મંદિર અયોધ્યાનું આપ જોશો કે એના જેવી જ આ ડિઝાઇન કરવામાં આવે છે અને બાપુનું સ્વપ્ન હતું અને આ 14 વર્ષની અથાગ મહેનત પરિપૂર્ણ થઈ રહી છે અને આવો ભવ્ય કાર્યક્રમ વાળનાથ મંદિરમાં જ્યારે યોજાઈ રહ્યો છે, લોકોમાં પણ ખૂબ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાતના કાર્યક્રમો હોય, દિવસના કાર્યક્રમો, લોકો ખૂબ સારી રીતે આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અહીંયા આગળ મહાદેવનું જે શિવલિંગ છે તેની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને ત્યારબાદ સુવર્ણ શિખર પર જે સુવર્ણ કળશ છે તેનાથી જડી હટશે આ મંદિર। જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વાત કરવામાં આવે કે એક સંત જેવું જીવન જીવનારા તપસ્વી છે અને એમના હાથે અહીંયા પ્રતિષ્ઠામાં એ ભાગ લેવાના હોય એટલે આપણા માટે ગૌરવની વાત કહેવાય। અને હમણાં જ એમને 22 તારીખે ભગવાન રામની પ્રતિષ્ઠા કરી છે અને 22/2 વાળનાથ મંદિર આવી રહ્યા છે એટલે આ ગુજરાતની જનતા માટે સાથેને સાથે વાળનાથ મંદિર માટે પણ ખૂબ મોટી ગૌરવની વાત છે। અને આ કાર્યક્રમ પણ જ્યારે 22 તારીખે ગુરુપુષ્ય અમૃત સિદ્ધ યોગમાં થવાનો છે એટલે આવા પવિત્ર જે મુહૂર્ત છે એવા મુહૂર્તોમાં આવા કાર્યક્રમો થતા હોય એટલે એ મંદિરની દિવ્યતા પણ ખૂબ વધી જતી હોય છે। દૂર દેશાવરથી સાધુ સંતોની જમાત પણ અહીંયા આગળ જોવા મળી રહી છે અને તમામ લોકો અહીંયા આગળ વાડીનાથ મહાદેવના દરબારે છે। સંતોની વાત કરીએ તો જે અમારા રમતા પંચ હોય કે બીજા સંતો હોય એ તો અહીંયા 7 દિવસ સુધી રોકાવાના છે ને હજારોની સંખ્યામાં અત્યારથી જ આવી ગયા છે। અને જે ભારત વર્ષના વિદ્વાન સંતો છે એ અલગ અલગ રાજ્યોથી રોજ અલગ અલગ સંતો આવી રહ્યા છે। એમના ઉદ્બોધન પણ આપ સાંજે 4 થી 6 કલાકે સાંભળી શકો છો। અને આ એક એવી ભૂમિ છે કે સનાતનની ભૂમિ છે, ધર્મની ભૂમિ છે અને ધર્મની ભૂમિ ઉપર આવા સંતોને આપણને આશીર્વાદ મળતા હોય એટલે આપણા માટે ખૂબ સૌભાગ્યની વાત કહેવાય। અને એમાં શંકરાચાર્ય મહારાજ પણ હશે, મહામંડલેશ્વર શ્રીઓ પણ હશે અને ભારત વર્ષના દિવ્ય સંતો પણ આ કાર્યક્રમમાં આપણને આશીર્વચન આપવાના છે। ભાવ, ભજન અને ભોજન ત્રિવેણી સંગમ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે। હા, અને અન્નક્ષેત્રની વાત કરીએ અને આવકારની વાત કરીએ તો પરંપરાથી અહીંયા 900 વર્ષ જૂની આ પરંપરા અને એ 900 વર્ષ જૂની પરંપરામાં હંમેશાથી અહીંયા અન્નક્ષેત્રનો મહિમા રહેલો છે। અન્નક્ષેત્ર હોય, લોકોને આવકારવાના હોય, લોકોને બેસાડીને જમાડવા એટલે આ સંસ્થાની એક પરંપરા રહેલી છે અને એ દિવ્ય પરંપરા હજુ સુધી ચાલતી આવી છે। જે દિવ્ય પરંપરા છે તે અવિરતપણે ચાલતી આવી છે કારણ કે આ વાડીનાથ મહાદેવનું જે મંદિર છે તે 900 વર્ષ જૂનું આ મંદિર છે અને દેવાદિદેવ મહાદેવ તમામ લોકોના જે દિન દુઃખ છે તે હરી લેતા હોય છે। કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, તરફ।